પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે જો નિરાતે આદેશની રીત કરી નાખવાની છે. કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ, જગોમગો થઈ જવો જોઈએ. આદેશની રીતમાં શું છે ભાઈ? તો કે આદેશની રીત એટલે આપણને જે બે સમીકરણ આપ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો. આ બે સમીકરણ આપ્યા છે. જેમ કે પહેલું 7x - 15y બરાબર 2, x + 2y બરાબર 3. આ બે સમીકરણ આપણને દાખલામાં આપ્યા હોય. હવે આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં ક્યાં તો x અથવા y ને કરતા બનાવવાનો. તમે પહેલું સમીકરણ પસંદ કરી શકો, બીજું કરી શકો. x અથવા y ને કરતા બનાવવાનો. કરતા એટલે હું તો કે એકલો પાડવાનો. તો કોને બનાવાય કરતા? કયા સમીકરણમાંથી પસંદ કરાય? x ને કરાય કે y ને? તો જોવાનું. બે સમીકરણને ધ્યાનથી જોવાનું. કેમ જોવાનું? ધ્યાનથી. ગોળ સે દેખો. તો તમે ધ્યાનથી જોશો તો બકાવ તમને ખ્યાલ આવશે કે અહીંયા સમીકરણ 1 માં 7x અને 15y છે. સમીકરણ 2 માં x અને 2y છે. મતલબ જે એકલો હોય ને એને એકલો પડાય. અહીંયા એકલો કોણ છે ભાઈ? આ બે સમીકરણમાં એકલો કોણ છે? આ x ની આગળ 7 છે, આ y ની આગળ 15 છે. આ x એકલો છે અને y ની આગળ 2 છે. તો એકલો કોણ છે બકાવ? જવાબ હે એકલો કોણ? એકલો કોણ? બધાયનો જવાબ એકલો કોણ? x. બીજા સમીકરણમાં એકલો છે x, તો આપણે x ના કરતા બનાવી નાખીએ. બરાબર ને? ખબર પડી ને કરતા કોને બનાવાય? સાહેબ એકલો ન હોય તો પછી ગમે ને કરતા બનાવો. પણ પેલા એકલો હોય ને તો દાખલો હેલો પડે. તો બાપ અહીંયા એકલો છે x, તો આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવીએ તો આ 2y પ્લસ છે. જગતની આ બાજુ આવે એટલે એ કેવા થાય? આ તો બધાયને આવડે. બીજા ધોરણનું છે. 2y પ્લસ છે બરાબર ને? આ બાજુ તો માઇનસ. મને બધાયનો આન્સર જો. એનર્જી જોવે તો આ થઈ ગયું સમીકરણ 3. બોલો બધાયને સમજાણું? આપણે બે સમીકરણમાંથી સમીકરણ 1 અને સમીકરણ 2 માંથી x ને કરતા બનાવ્યો છે. સમીકરણ 2 ના x ને. કેમ બેટા? કારણ કે ઈ x એકલો હતો. કરતા બનાવવો હોય મતલબ એકલો પાડવાનો એટલે બાજુમાં 2y પ્લસ છે. જગતની માલિપા જાય એટલે માઇનસ થઈ જાય. ધાય. હાલો ડન. હવે દીકરાઓ આ કરતા જે બન્યો એ સમીકરણ 2 માંથી બન્યો ને. તો સમીકરણ 2 માંથી કરતા બનાવ્યો હોય તો સમીકરણ 1 માં કિંમત મૂકવાની. આ x ની કિંમત સમીકરણ 2 માં નહીં મૂકવાની. કેમ? तो जिस थाली में खाते हैं उसमें थूकना नहीं चाहिए, है ना? जेनु खाइए एनु खराब बोलाय नो बोलाय बाप, बोलाय नो बोलाय बाप, है ने? तो दीकराओ कहेવાનો मतलब શું છે? તો કે સમીકરણ 2 માંથી કરતા બનાવ્યો હોય તો એની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. તો અહીંયા લખું છું x બરાબર 3 - 2y સમીકરણ x નો જવાબ આવે x બરાબર 3 - 2y. આ જે x નો જવાબ મળ્યો ને 3 - 2y એની કિંમત સમીકરણ 1 માં હવે આપણે મૂકશું. તો હું મૂકી દઉં. પેલા સમીકરણ મૂકું 7x - 15y બરાબર 2. 7 એમનમ. કોમેન્ટમાં બધાને જવાબ જોવે. બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3. ખાલી 3 મૂકવાના. જો તો બેટા ખાલી 3 મૂકવાના છે મારા દીકરાઓ. જો તો ખાલી 3 મૂકવાના છે મારા દોસ્ત. હે દોસ્ત, ખાલી 3 મૂકવાના છે. 3 મૂકવાના છે ખાલી. નહીં 3x નથી મૂકવાના. 3x. હા, હવે જવાબ આવ્યો. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3 - 2y. આપણે અહીંયા કિંમત ગોતી ને x ની કિંમત શું ગોતી આપણે? 3 - 2y. તો આવડી આ કિંમત મૂકવાની. હાલો મૂકી દઈએ. 3 - 2y ડન. -15y અને -2 એમનમ ડન છે. અને એમનમ ઢળવાના. શું કરવાના? ઉપરથી 15y અને 2 ને ઢળવાના. ડન. ઓકે મારા દોસ્તો. હવે આ 7 નો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો. તો બાપલિયાઓ 7 તેરી જવાબ.
જવાબ નો આપે મમ્મીના હમ 7 તેરી 21 શાબાશ માઇનસ 7 દુ 7 દુ 7 દુ 7 દુ 14 વાય ઓકે માઇનસ 15 વાય બરાબર 2 હવે દીકરાઓ ધ્યાન રાખો 21 એમનમ ઓછે વત્તા હાલો બાપા હાલો ઓછે વત્તા 14 વાય 15 વાય કેટલા થાય હવે મારા દોસ્તો આગળ આપણે કેમ કરશું તો કે આપણે 29 વાય છે ને એ માઇનસ છે બરાબર છે એ બરાબર ની આ બાજુ આવી જાય તો એ પ્લસ થઈ જાય આ બે પ્લસ છે ને બરાબર ની આ બાજુ આવી જાય તો શું થઈ જાય માઇનસ થઈ જાય તો જગતની માલિપા 21 માઇનસ 2 બરાબર 29 વાય ટન આ બે પ્લસ હતા આ બાજુ આવ્યા એટલે માઇનસ માઇનસ 29 વાય હતા આ બાજુ આવ્યા એટલે પ્લસ ડન ડન હવે 21 માંથી 2 કાઢો બોલો 21 માંથી 2 કાઢો 19 હા 29 ગુણાકારમાં આ બાજુ એટલે ભાગાકાર એટલે 19 ના છેદમાં 29 હાવ ઈઝી છે હાવ ઈઝી છે હાવ ઈઝી છે તો વાય નો જવાબ મળી ગયો હે ને વાય નો જવાબ મળી ગયો ડન છે આ ઘણા બધા લોકો જ્યારે લેક્ચર શરૂ કર્યો ને ત્યારે હો જતા સર મને ચેપ્ટર 4 હાર્ડ લાગે છે તો હમણાં મેં ચેપ્ટર 4 કરાવ્યું છે રેપિડ રિવિઝન બેચમાં તું જા એમાં લેક્ચર જોઈ લે બેટા અને રવિવારે બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નોન સ્ટોપ લેક્ચર છે એમાં ચોથું ચેપ્ટર આવશે કરી લેવાનું હાલો ડન ફરીથી એકવાર જે નથી સમજાણું એને બધાને ફરીથી એકવાર સમજાવી દઉં આ બે સમીકરણ આપણને દાખલામાં આપ્યા હતા 7x - 15y બરાબર 2 બીજું સમીકરણ આપ્યું હતું x + 2y બરાબર 3 તો આપણે x ને કરતા બનાવીએ છીએ 2y પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે x ની આપણને કિંમત મળી x નો જવાબ મળ્યો 3 - 2y તો જે x નો જવાબ મળ્યો છે એ સમીકરણ 1 માં આપણે મૂકીશું એટલે x બરાબર 3 - 2y સમીકરણ 1 માં મૂકતા તો પેલા સમીકરણ 1 મૂક્યું 7x - 15y બરાબર 2 7 એમનમ x ની જગ્યાએ કેટલા મૂક્યા 3 - 2y - 15 બરાબર 2 7 તેરી 21 7 દુ 14 - 15y એમનમ બરાબર એમનમ આ 21 એમનમ ઓછે વત્તા 15 અને 14 29y આ બે એમનમ આ બે છે એ પ્લસ છે આમાં આવે એટલે માઇનસ થાય એટલે 21 - 2 29y માઇનસ છે બરાબરની ઓલી બાજુ જાય એટલે પ્લસ થાય 21 માંથી 2 જાય એટલે કેટલા વધે 19 29 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર થાય આ આપણને y નો જવાબ મળ્યો એ હવે આપણે મૂકવાનો સમીકરણ 3 માં તો અહીંયા લખું છું y બરાબર 19 ના છેદમાં 29 સમીકરણ 3 માં મૂકતા સો મારા દોસ્તો સમીકરણ 3 શું છે સમીકરણ 3 છે x બરાબર 3 - 2y તો 3 એમનમ - 2 એમનમ y 19 ના છેદમાં 29 બરાબર છે હવે જવાબ આપો આપણે શું કર્યું y નો જવાબ મૂક્યો આ સમીકરણમાં કારણ કે x જવાબ ગોતવો છે ને એટલા માટે હવે આગળ વ્યા જઈએ હવે શું કરવાનું સાહેબ તો કે 3 એમનમ માઇનસ હું અભણ તમે કયો 19 દુ કેટલા થાય 2 × 19 19 દુ બધાનો જવાબ 38 શાબાશ શાબાશ એના છેદમાં 29 સો મારા દોસ્તો 19 તેરી કેટલા થાય હાલો મને કયો સોરી 29 તેરી કારણ કે આપણે હવે લસા લેવો પડશે બાદબાકી કરવા હાટું તો આપણે ચોકડી ગુણાકાર કરવો પડે 29 × 3 29 × 3 તો કે 3 નવા 27 વધી પડી 2 3 દુ 6 ને 2 8 એટલે 87 માઇનસ 38 છેદમાં 29 87 માંથી 38 જાય એટલે અહીંયા જે છે એ 7 અહીંયા એકડો આવશે એટલે 17 17 માંથી 8 જાય એટલે કેટલા વધે 9 7 માંથી 3 જાય એટલે 4 એટલે જવાબ આવ્યો 49 ના છેદમાં 29 સેમ ટુ સેમ એના જેવો જ દાખલો છે જરા ધ્યાન રાખજો એટલે તમને જવાબ મળી જશે 3-4 દાખલા કરશો એટલે સમજાઈ જશે જેને હજી 50-60% ખબર પડી એ ધ્યાન રાખે બીજા દાખલામાં 3x - 5y બરાબર આ -4 છે બરાબર ની આ બાજુ આવે તો શું થાય -4 છે બરાબર ની આ બાજુ આવે તો શું થાય દાખલામાં ભૂલ પડે રોજ કરતા રહેશો ભૂલ નહીં પડે હાલો 4 સમીકરણ 1 પછી 9x આ 2y પ્લસ છે બરાબર ની આ બાજુ આવે તો બરાબર ની આ બાજુ આવે તો એ હાલો માઇનસ બરાબર 7 આ સમીકરણ 2 બોલો કયા સમીકરણમાંથી કરતા બનાવો સમીકરણ 1 માંથી કરતા બનાવો છે કે સમીકરણ 2 માંથી કરતા બનાવો છે બોલો કેમાંથી કરતા બનાવો છે
કોઈ એકલું તો છે જ નહીં. x ની આગળ 3 છે, y ની આગળ 5 છે, અહીંયા 9x, અહીંયા 2y, એકલું તો કોઈ છે જ નહીં. તો બે સમીકરણમાં તમે કયો એમાંથી આપણે કરતા બનાવીએ. બે માંથી હાલો વધારે પડતા બે આવે છે. તો કોને આપણે x ને કરતા બનાવીને કે બરાબર ને, તો 9x એમને આ 2y માઇનસ છે બરાબર ની ઓલી બાજુ જાય એટલે પ્લસ થાય એટલે 7 + 2y અને x બરાબર 7 + 2y એના છેદમાં 9 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર. આ મળી ગયું સમીકરણ 3. હજી જેને ખબર ન પડી એના માટે આ 2y માઇનસ હતું બરાબર ની આ બાજુ એટલે પ્લસ થઈ ગયું દીકરા, એટલે 7 + 2y. આ 9 ગુણાકાર છે બરાબર ની આ બાજુ એટલે ભાગાકાર થાય એટલે 7 + 2y ના છેદમાં 9. ડન છે બધાને? હું હાવ નિરાતે બીજા ધોરણ વાળાને શીખવાડીને એમ શીખવાડું છું. ડન? ઓકે ડન. સરસ. હવે આ જે x ની કિંમત છે એ સમીકરણ 1 માં મૂકશું. તો અહીંયા મૂકું છું x બરાબર 7 + 2y એના છેદમાં 9 સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 શું છે? 3x - 5y બરાબર 4. તો એમનેમ બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના? આ x છે ને, તો x આપણે કરતા બનાવ્યો ને, x ની જગ્યાએ કેટલા મૂકવાના? x ની જગ્યાએ તો કે સાહેબ 7 + 2y એના છેદમાં 9. ઓકે, -5y બરાબર 4. સમજાય? 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 આ 3 અને 9 ના છેદ ઉડે, 3 ના ઘડિયામાં 9 આવે હે બચ્ચાઓ? છેદ ઉડે? ન ઉડે? કોઈ ના પાડે છે. એ ભાઈ 3 ના ઘડિયામાં 9 નો આવે. ઓ ભાઈ જાગો 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 ગ્રાહક જાગો. હા 3 તેરી 9. પછી કે સાહેબ લગન નથી થતા, છોકરી કોઈ નથી થતું, એલા નો આપે. 3 તેરી 9. એને કલર ચેન્જ કરી નાખ્યા. 3 તેરી 9. ઓકે. હવે મારા દોસ્તો આપણે છેદમાંથી 3 કાઢવાનો છે. તો આપણને ખબર છે એક બાપાના કેટલા દીકરા? પેલો દીકરો, બીજો દીકરો ને ત્રીજો દીકરો. પેલા દીકરા આગળ 3 રૂપિયા વાળી ચોકલેટ છે. કયા દીકરા આગળ 3 વાળી ચોકલેટ નથી? હાલો તો છોકરી આપી દઈએ. એલા છોકરીને એલા ઓય ચોકલેટ આપી દઈએ. હાલો 7 + 2y બરાબર 3 નો ગુણાકાર 5 સાથે એટલે 3 × 5 = 15y બરાબર 3 × 4 = 12. ડન. છેદમાંથી 3 નીકળી ગયા. હજી એકવાર 3 તેરી 9, 3 ભાગાકારમાંથી ગુણાકારમાં 3 × 5 = 15 અને 3 × 4 = 12. હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? મજા આવી ને? જો આવી કોમેડી થતી રહે ને તો લેક્ચરમાં મજા આવે ને કે ઝોલા આવે. હવે 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 આપણે જાદુ કરશું. જાદુ 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 જાદુ. તો જુઓ જરાક અહીંયા જાદુ. વત્તે ઓછે ઓછા 15y માંથી 2y કાઢો. 15y માંથી 2y કાઢો. હવે આ 7 પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય તો માઇનસ થઈ ને. -13y બરાબર 12. આ 7 ની આગળ કાંઈ નિશાન નથી સાહેબ. 7 તો માઇનસ છે બાપા, ઈ તો 13 ની નિશાની છે. 7 ની આગળ જો, 7 ની આગળ કાંઈ નિશાન નથી એટલે પ્લસ કહેવાય બરાબર ની આ બાજુ એટલે માઇનસ. તો -13y એમનેમ. આ ડોહા 12 માલી 7 જાય કેટલા વધે? હે બાપ 12 માલી 7 જાય. જવાબ કાલની પીડીએફ આ બધું મોકલી દઈશ, આજની મોકલી દઈશ. હાલો જવાબ 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 5. શાબાશ. -13 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય કે ન થાય? તો y નો જવાબ કેટલો આવે દીકરાઓ? 5/-13 હે ને? હાલો ડન. તો y નો જવાબ મળી ગયો બરાબર ને. 13 ગુણાકારમાંથી આ બાજુ તો ભાગાકાર, આ મળી ગયો. હવે મારા દોસ્તો આપણે x નો જવાબ ગોતવાનો છે, તો આપણે એમાં y ની કિંમત મૂકી દઈએ. તો અહીંયા લખું છું y બરાબર -5/13 સમીકરણ 3 માં મૂકતા. તો સમીકરણ 3 શું છે? તો કે x બરાબર 7 + 2y એના છેદમાં 9. 7 એમનેમ + 2 એમનેમ. બોલો y ની જગ્યાએ કેટલા મૂકું દીકરાઓ? y ની જગ્યાએ ને એના છેદમાં 9. તો આ 7 એમનેમ વત્તે ઓછે ઓછા 2 × 5 = 10 એના છેદમાં 13. આ છેદમાં 9 એમનેમ. હવે મારી પાસે જગા ક્યાં છે? જગામાં આને અહીંયા ઉપર લઈ લઉં. હવે હું જગ્યા નથી એટલે ઉપર લખું છું, પણ તમારા લોકોને હેઠે હેઠે લખવાનું હો ને દીકરાઓ? પીપી પીપી. હાલો હવે હું અભણ
તમે ભણેલા. આનું આપણે શું કરવો પડે તો કે સાદું રૂપ આપવું પડે. હવે જેટલા નથી ખબર પડતી એને શીખવાડું સાદું રૂપ એટલે હું. આવું તમે ત્રીજા ધોરણમાં શીખી ગયા, પણ અત્યારે સમજાવું છું કે ભાઈ જ્યારે છેદ હરખા હોય ને તો જ સરવાળો બાદબાકી થાય. 7 ના છેદમાં 13 નથી તો સરવાળો બાદબાકી થાય નહીં. તો શું કરવું પડે સાહેબ? તો એવું કરવું પડે કે 13 નો ગુણાકાર 7 હારે કરવાનો. હાલો 13 સત્તા કેટલા થાય? 7 છેદમાં 9. સમજાણું મેં શું કર્યું? હાવ ધીરે ધીરે કરાવ્યું. 13 સત્તા 91 -10 મૂકી દીધા, છેદમાં 13 એમનેમ, એના છેદમાં 9 એમનેમ. ઓકે, હવે ધ્યાન રાખો બેટા, 91 માંથી 10 જાય એટલે 81, એના છેદમાં આ 13 અને 9 આ છેદ અને છેદનો ગુણાકાર થાય એટલે 13 ગુણ્યા 9 બરાબર. 90 90 81 કેટલા મૂકવાના? -5 ના છેદમાં 13. ઓકે, તો 13 નો 7 નો ચોકડી ગુણાકાર કરવાનો. 13 સત્તા 91, 2 પંચાને 10 બરાબર ને, એના છેદમાં 9. ઓકે, તો અહીંયા મૂક્યું 91 -10 છેદમાં 13 એના છેદમાં 9. 91 માંથી 10 જાય એટલે 81, છેદ અને છેદનો ગુણાકાર એટલે 13 ગુણ્યા 9, 90 90 81 9. એના પછી આ બોર્ડ માર્ચ 2024 એટલે કે આ વર્ષે નહીં, ગયા વર્ષે પૂછાઈ ગયેલો દાખલો છે. હાલો, 2x ઓછા 3y બરાબર 11, 2x ઓછા 4y બરાબર -24. બોલો કયા સમીકરણમાંથી કરતા બનાવો છે? પહેલા સમીકરણમાંથી કે બીજા સમીકરણમાંથી? બીજા સમીકરણમાંથી. ઓકે, હાલો તો બીજા સમીકરણમાંથી બકુડો આપણે કરતા બનાવી નાખીએ. આ 2x એમનેમ, x ને કરતા બનાવું છું, -24 એમનેમ. 4y માઇનસ છે બરાબર ને, આ બાજુ જાય એટલે પ્લસ થાય. કરતામાં x એકલો હોવો જોઈએ, આગળ 2 છે બરાબર ને, આ બાજુ જાય એટલે ભાગાકાર એટલે x બરાબર -24 + 4y એના છેદમાં 2. આ મળી ગયું સમીકરણ 3. હવે બધાને આવડી ગયું ને કરતા બનાવતા? 2x ને કરતા બનાવીએ, 4y માઇનસ છે આમ આવે એટલે પ્લસ થયું, 2 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે ભાગાકારમાં. ડન. તો સમીકરણ 1 શું છે? 2x ઓછા 3y બરાબર 11. 2 એમનેમ, x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે -24 + 4y એના છેદમાં 2 ઓછા 3y એમનેમ અને 11 એમનેમ. આ x ની કિંમત મૂકી દીધી, 2 2 ઉડી ગયા, હા કે ના? 2 2 પરબારા ઉડી ગયા. અહીંયા જે છે ફરીથી સમીકરણ 1 આપ્યું હતું 2x ઓછા 3y બરાબર 11, 2x ઓછા 4y બરાબર -24. આપણે 2x ને કરતા બનાવીએ છીએ એટલે 4y માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, 2 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય, એટલે x નો જવાબ મળે -24 + 4y એના છેદમાં 2. આ મળી ગયું સમીકરણ 3. હવે x ની કિંમત -24 + 4y ના છેદમાં 2 સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 મૂક્યું છે 2x ઓછા 4y બરાબર 11. પારસભાઈ 2 એમનેમ, x ની જગ્યાએ મૂક્યું -24 + 4y ના છેદમાં 2 -3y બરાબર 11. 2 2 11 + 24. હવે અહીંયા મને કયો વત્તે ઓછે ઓછા 4y માંથી 3y જાય શું જવાબ આવે? 4y માંથી 3y જાય શું જવાબ આવે? હાલો જવાબ y. ઓકે, હાલો ભાઈ, તો 24 માં 11 નાખો કેટલા થાય? 24 માં 11 નાખો તો અહીંયા સમીકરણની અંદર મૂકી દઈએ ભાઈ, x બરાબર -24 + 4 y ની જગ્યાએ 35 એના છેદમાં 2 -24 એમનેમ વત્તા એમનેમ. 35 ચોક કેટલા થાય? જો 35 દુ 70 ને 70 ના ડબલ કરો એટલે જવાબ મળી જાય 35 ચોક. 35 ચોક x નો જવાબ 58 ગોતી આવ્યા. વાહ દોસ્ત, 140 એના છેદમાં 2. 140 માંથી 24 જાય કેટલા વધે? 116. ઓકે, એના છેદમાં 2, તો 116 ભાગ્યા 2 કરો, 116 ભાગ્યા 2 કરીએ દાખલા. પેલા આપણે વચ્ચે જે 2 વ્યા ગયા હતા ની કરી નાખીએ લાઈનમાં રહે. હાલો આ રૂટ વાળો દાખલો કરી નાખીએ. રૂટ હોય ને તો કઈ બીવાનું નહીં, જેમ કરતા હતા એમ જ કરવાનું, મૂંઝાવાનું નહીં. હાલો રેડી છો? બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો, મોસ્ટ આઈએમપી. રેડી બધાય રૂટ વાળો દાખલો કરવા માટે? છેલ્લો સ્ટેપ ફરીથી સમજાવો, છેલ્લો સ્ટેપ ફરીથી સમજાવી દઉં ભાઈ. અહીંયા જે છે આપણે હતું ને -24 + 4y, તેમાં y ની જગ્યાએ આપણે 35 મૂકવાનું એટલે 35 ચોક 140, એમાંથી 24 જાય એટલે 116 ભાગ્યા 2 એટલે 58. હાલો હવે જો અહીંયા, હવે અહીંયા શું છે ભાઈ? ઓય બાપા આગળ ગદી જાત. √2x
વત્તા √3y બરાબર 0 નંબર 1 અને નંબર 2 √3x ઓછા √8y બરાબર 0. આ નંબર 2 સમીકરણ. બોલો કેમાંથી કરતા બનાવવો છે? પહેલા સમીકરણમાંથી કે બીજા સમીકરણમાંથી? તમે કયો એને કરતા બનાવીએ. પેલું કે બીજું? બીજું. જેમ કરતા હતા એમ x ને કરતા બનાવી નાખીએ તો ઓકે. √3x બરાબર આ માઇનસ છે બરાબર ની પેલી બાજુ જાય એટલે પ્લસ થાય એટલે અહીંયા થઈ ગયું 0 પ્લસ √8y બરાબર ને? હા કે ના? અને જો તમારે 0 પ્લસ √8y ન કરવું હોય તો આમ મને ખબર પડે આ માઇનસ √8y છે, ઓલી બાજુ આવે તો પ્લસ થઈ ગયા √8y, તો એક સ્ટેપ બચે. હવે આ √3 ગુણાકાર છે બરાબર ની આ બાજુ આવે તો શું થાય? ભાગાકાર થાય. તો x નો જવાબ કેટલો મળે? √8/√3y. હા કે ના? હા કે ના? બધાયનો જવાબ. અને થોડુંક ઉપર લઈ લઉં. હાલો, જવાબ 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 જવાબ. વેરી ગુડ, સરસ. હવે મારા જીગરના ટુકડાઓ, આપણે x ની જગ્યાએ √8/√3 એ ક્યાં મૂકશું? સમીકરણ 1 માં મૂકશું. તો આપણે લખીએ ભાઈ x બરાબર √8/√3y સમીકરણ 1 માં મૂકતા ડન છે. તો સમીકરણ 1 શું છે મારા બકુડાઓ? તો √2x વત્તા √3y બરાબર 0. હવે √2 એમનેમ જગતની માલિપા x √2 એમનેમ x ની જગ્યાએ કેટલા લખવાના? √8/√3y વત્તા √3y બરાબર 0. ડન ડન. જે સવાલ પૂછું એના સિવાય મને બીજો કોઈ આન્સર ન જોવે, યાદ રાખજો. હાલો, હવે આગળ 2 અઠ્ઠા કેટલા થાય? 2 અઠ્ઠા કેટલા થાય? 2 અઠ્ઠા 16, પણ કેવા? વર્ગમૂળમાં 16. એના છેદમાં √3y વત્તા √3y બરાબર 0. હવે મારા દોસ્તો, તમને ખબર છે કે એક બાપાના 3 દીકરા, આ પેલો દીકરો, આ બીજો દીકરો, ના ત્રીજો દીકરો. પેલા દીકરા આગળ √3 વાળી ચોકલેટ છે, એ કોને આપવાની? બીજા દીકરાને આપવાની અને ત્રીજા દીકરાને આપવાની. તો છેદમાંથી √3 નીકળ્યા. √3 છે ને છેદમાંથી કાઢવું છે. તો ઈઝી ટેકનિક શું છે? તો કે ભાઈ પેલા પદના છેદમાં √3 છે એટલે બાપાના પેલા દીકરા આગળ √3 છે, બાપાના બીજા દીકરાને આપો અને ત્રીજા દીકરાને આપો. તો અહીંયા શું થશે ભાઈ? √16y એમનેમ, 3 તેરી 9 એટલે કે √9y બરાબર √3 નો ગુણાકાર 0 આવે એટલે એ શું થઈ જાય? 0. હવે મને તમારો કોમેન્ટમાં આન્સર જોવે છે. 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4 બરાબર 4y. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? ઓકે 3y બરાબર 0. ઓકે, હજી એક વખત આ સ્ટેપ. √3 ને છેદમાંથી કાઢવા છે એટલે બીજા પદ હારે અને ત્રીજા પદ હારે ગુણાકાર કર્યો તો √3 એટલે 9 થઈ ગયા. √3 ગુણ્યા 0 એટલે 0 થઈ ગયો. 16 નું વર્ગમૂળ 4, 9 નું વર્ગમૂળ 3. 4 ને 3 કેટલા થાય? કોમેન્ટમાં જવાબ. 4 ને 3 કેટલા થાય? હાલો, 7y બરાબર છે. તો 7y બરાબર 0. તો y બરાબર 0 ના છેદમાં 7. તો y બરાબર જવાબ કેટલો આવે? 0. હજી એક વાર, બીજી વાર, ત્રીજી વાર કરાવું છું. 4y અને 3y એટલે 7y. 7 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 0 ના છેદમાં 7 એટલે y બરાબર 0. ડન ડન ડન. ફરીથી સમજાવું. √2x વત્તા √3y બરાબર 0. √2 એમનેમ, x ની કિંમત આપણી આગળ છે એ કેટલી છે? √8 ના છેદમાં √3y વત્તા √3y બરાબર 0. 2 અઠ્ઠા 16, √3 એમનેમ, આ y એમનેમ વત્તા √3y બરાબર 0. √3 નો ગુણાકાર √3 હારે કરો એટલે 3 તેરી 9. √3 નો ગુણાકાર 0 હારે કરો એટલે 0. 16 નું વર્ગમૂળ 4, 9 નું વર્ગમૂળ 3, 4 ને 3 7. 7 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે 0 ના છેદમાં 7 એટલે 0. ઓકે,
હવે y બરાબર 0 મળ્યો એ અહીંયા મૂકી દઈએ કે x અહીંયા લખું છું y બરાબર 0 સમીકરણ 3 માં મૂકતા. તમારા દોસ્તો સમીકરણ 3 શું છે? સમીકરણ 3 છે x બરાબર √8/√3 અને y અને આપણે મૂકી દઈએ √8/√3 એમ નામ y ની જગ્યાએ 0. આ બે નો ગુણાકાર શું થાય? √8/√3 ગુણ્યા 0. શું જવાબ આવે? જવાબ 0. શાબાશ. નહીં બેટા 8 તેરી 24 એમ નહીં કરવાનું, એમ નહીં કરવાનું. કોઈ પણ નો ગુણાકાર 0 આરે થાય ને મારા દોસ્ત એટલે જવાબ 0 જ આવે. એટલે કે x નો જવાબ એ 0 અને y. ઓકે, પેલા આ કરીને કે આ જૂન 2024. જૂન 2024 શું છે? જે લોકો રિપીટર વિદ્યાર્થી હતા, રિપીટર વિદ્યાર્થી જે ફેલ થયા હોય એક વખત ગણિતમાં અને જૂન જુલાઈમાં એક્ઝામ આપી હોય એ રિપીટર વિદ્યાર્થી કહેવાય. આ રિપીટર વિદ્યાર્થીનો દાખલો પૂછાયો હતો. ચોપડીનો બેઠો દાખલો છે, સ્વાધ્યાય 3.2 નો. 3x એના છેદમાં 2 - 5y એના છેદમાં 3 બરાબર -2. આવું સમીકરણ આપ્યું. તો દીકરાઓ આ દાખલો કરવા પહેલા સૌથી પહેલું કામ એ કરવાનું કે સમીકરણના છેદમાં જે આંકડા છે 2 અને 3 એ કાઢવાના. તો જેટલા લોકો નવા આવ્યા છે, પહેલી વખત ભણે છે, એ લોકોને હું સમજાવી દઉં કે ભાઈ છેદમાંથી 2 અને 3 કાઢવા હોય તો ચોકડી ગુણાકાર કરવો પડે અને છેદમાં ગુણાકાર કરવો પડે. તો 3 નો ગુણાકાર 3x સાથે થાય તો જવાબ શું આવે? કોમેન્ટમાં કહો. 3 નો ગુણાકાર 3x સાથે થાય શું જવાબ આવે? 3 નો ગુણાકાર 3x સાથે 9x. શાબાશ. માઇનસ 2 નો ગુણાકાર 5y સાથે, 2 નો ગુણાકાર 5y સાથે 10y. શાબાશ. અને છેદમાં ગુણાકાર કરવાનો તો 2 તેરી ને 6 બરાબર 2. હવે આ 6 ભાગાકાર છે, બરાબર ની આ બાજુ આવે એટલે ગુણાકાર થાય એટલે 9x - 10y બરાબર 6 ગુણ્યા 2 એટલે 12. આ મળ્યું સમીકરણ 1. હાલો ડન છે? હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે? એવી રીતે મારા દોસ્તો આપણે સમીકરણ 1 બનાવ્યું છે. સેમ ટુ સેમ આપણે સમીકરણ 2 બનાવવાનું છે. સમીકરણ 2 શું છે? x ના છેદમાં 3. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 3 + y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6. તો અહીંયા ચોકડી ગુણાકાર કરવો પડશે ભાઈ. જેમ આપણે અહીંયા કર્યો તો ચોકડી ગુણાકાર અહીંયા કરીએ. 2 નો ગુણાકાર એક સાથે શું જવાબ આવે? બધાને કોમેન્ટમાં લખવાનું છે. 2 નો ગુણાકાર એક સાથે કર્યો તો 3 બરાબરની બે બાજુ છેદ સરખા છે એટલે છેદ ઉડી જાય. 6 બરાબરની બે બાજુ છેદ સરખા શું થાય? ઉડી જાય. એટલે સમીકરણ આપણને બીજું શું મળ્યું બેટા? 2x + 3y બરાબર 13. આ મળ્યું સમીકરણ 2. ડન છે? બોલો કેમાંથી કરતા બનાવવા છે? સમીકરણ 1 માંથી કરતા બનાવવા છે કે સમીકરણ 2 માંથી? એક જ રીતના બધા દાખલાઓ. સમીકરણ 1 કે 2? 2. કોને x ને કરતા બનાવી નાખીએ તો અહીંયા લખું છું ભાઈ 2x બરાબર 13 એમ નામ. આ 3y પ્લસ છે બરાબર ને આ બાજુ આવે એટલે માઇનસ થાય બરાબર. હવે બેટા ધ્યાન રાખો, આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x બરાબર 13 - 3y એના છેદમાં 2. આ મળ્યું સમીકરણ 3. જગો મગો હજી એક વખત 2x કરતા બનાવ્યું છે, 3y પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થયા, બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યા. ડન? ઓકે. હવે આની કિંમત આપણે મૂકશું સમીકરણ 1 માં. તો હું અહીંયા વાક્ય લખી નાખું છું કે x બરાબર 13 - 3y ના છેદમાં 2 સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ક્યાં છે ભાઈ? તો કે સમીકરણ 1 છે 9x - 10y બરાબર 12. 9 એમનેમ x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે x ની કિંમત કેટલી મળી સાહેબ? તો કે 13 - 3y ના છેદમાં 2. તો કે મૂકી દો. ઓકે મૂકી દઉં. 13 - 3y એના છેદમાં 2 -10y બરાબર 12. હાલો હવે ધ્યાન રાખો બકાવ, હું અભણ
છેદમાંથી 2 કાઢવા પડશે. 9 અને 2 ના છેદ નહીં ઉડે, તો છેદમાંથી 2 કાઢવા પડશે. તો સમજજો બચ્ચાઓ કેમ કાઢું છું. પેલા 9 નો ગુણાકાર 13 હારે કરી. હાલો 13 નવા, હલો 13 નવા, 13 નવા 117. क्या बात है? 13 नवा 117. 9 तेरी 9 तेरी 27. ઓકે વાય. હવે દીકરાઓ આ જે છેદમાં 2 છે એનો ગુણાકાર 10 હારે કરવાનો અને એનો ગુણાકાર 12 હારે કરવાનો. એક બાપાના 3 દીકરા. પેલા દીકરા આગળ 2 વાળી ચોકલેટ છે તો બીજા દીકરાને આપવાની, ત્રીજા દીકરાને આપવાની. તો હવે અહીંયા 2 ગુણ્યા 10 એટલે 2 દાણ 20 વાય અને 12 દુ 24. હાલો ડન છે. આવશે માઇનસ. હા ભાઈ સારું થયું કીધું. સમીકરણ 1 માં -12 આવશે. કેમ? આ -2 છે ને એટલે અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. સારું થયું કીધું ને કે આગળ ઘૂઘરા શેકાઈ જાય. વાહ દોસ્ત, ઉપર વાળો તને 50 વર્ષ ના કરે બાપા. તો અહીંયા આવશે -24. હા સારું થયું કીધું ને કે આગળ ઢેલ દીપાઈ જાય, જવાબ જ ન આવત. કારણ કે માઇનસ નિશાની મૂકતા હું ભૂલી ગયો હતો. આ 117 પ્લસ છે, આ બાજુ આવે તો -117. હાલો હવે જો ઓછે ઓછે વધતા 47 અને 20, સોરી 27 અને 20 કેટલા થાય? 47 વાય. પણ કેવા માઇનસ. હવે જવાબ આપો ભાઈ. -47 વાય એમનેમ ઓછે ઓછે વધતા 117 માં 24 નાખો કેટલા થાય? 117 માં 24 નાખો કેટલા થાય? હાલો કોઈ કીધું? આ કીધું તો હર્ષે, શાબાશ હર્ષ. 141. વેરી ગુડ. 117 માં 24 નાખો તો 7 ને 4 11 વધી પડી 1, 2 ને 1 3 ને 1 4 1 એમનેમ એટલે -141. -47 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે y બરાબર -141 ના છેદમાં -47. માઇનસ માઇનસ ઉડી ગયા. 47 ના ઘડિયામાં 141 ક્યારે આવે? તો કે 47 તેરી. નો આવડતું હોય તો ગુણાકાર કરો. 47 ગુણ્યા 3 તો 3 7 21 વધી પડી 2 3 ચોકો 12 ને 2 14 આવી ગયા. તો કે 47 તેરી. મતલબ એવો થાય કે y નો જવાબ 3 આવે. ડન છે? ડન છે? ડન છે હે ભાઈ? હવે બેટા આ y નો જવાબ મળ્યો એટલે x નો જવાબ એ મળી જાય. તો x નો જવાબ ક્યાં ગોતું? તો કે સાહેબ અહીંયા ગોતી લો, જગ્યા પડી છે આપણી પાસે. હાલો ભાઈ તમે કયો એટલે ગોતી લો. x બરાબર કેટલા હતા? તો કે x બરાબર 13 - 3y એના છેદમાં 2. 13 એમનેમ -3 એમનેમ, y ની જગ્યાએ 3 એના છેદમાં 2. આ y ની જગ્યાએ જે કિંમત મળી ને 3 એ મૂકી. 13 એમનેમ દીકરાઓ, 3 તેરી 9 એના છેદમાં 2. 13 માંથી 9 જાય એટલે 4 ના છેદમાં 2 એટલે 2 દુ 4. તેથી y નો જવાબ મળે 2. જગમગો x ની જગ્યાએ આપણે મૂકીએ 13 - 3y ના છેદમાં 2 મૂકી દીધું, -10y -12. હવે 9 નો ગુણાકાર કાઉન્સારે કરો એટલે 9 ગુણ્યા 13, 13 9 117. 9 તેરી 27y બરાબર. આ 2 હતા એ છેદમાંથી કાઢવા હતા એટલે અહીંયા 10 હારે ગુણાકાર કર્યો એટલે 10 દુ 20y અને 12 દુ 24. ઓકે 117 પ્લસ હતા, આ બાજુ એટલે માઇનસ થઈ ગયા. ઓછે ઓછે વધતા 47 માં 20 નાખ્યા, સોરી 27 માં 20 નાખ્યા એટલે 47 થઈ ગયા. અહીંયા જે છે એ શું કર્યું આપણે? તો કે ઓછે ઓછે વધતા 117 માં 24 નાખો એટલે 141. પછી શું કર્યું? તો કે આ 47 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે 47 ગુણ્યા 3 141. એટલે y નો જવાબ 3 મળી ગયો. આ જે y નો જવાબ 3 મળ્યો એ સમીકરણ 3 માં મૂક્યું. તો અહીંયા 13 - 3y ના છેદમાં 2, y ની જગ્યાએ 3, 13 એમનેમ, 3 તેરી 9 છેદમાં 2 એમનેમ. 13 માંથી 9 જાય એટલે 4 ના છેદમાં 2, 2 દુ 4 એટલે y નો જવાબ 2 મળ્યો. ડન? ડન? સોરી x નો જવાબ 2 મળ્યો. અહીંયા y નહીં, આ શું છે? x છે. ડન? હવે આજનો આ છેલ્લો દાખલો, તમારે આ દાખલો હોમવર્કમાં કરવાનો છે. 8મો દાખલો અને આ દાખલો પણ હોમવર્કમાં કરવાનો છે. નહીં આ દાખલો હું કરાવું, કારણ કે સમીકરણ વાળો છે ને, તો સમીકરણ વાળો તમારો ભાઈ કરાવી દે તો જેથી તમને વાંધો ન આવે. બરાબર ને? તો હું એક કામ કરું, તમને આ દાખલો હોમવર્કમાં આપું, પણ પહેલાં સમીકરણ બનાવી દો પછી હોમવર્કમાં આપું. હાલો પહેલાં સમીકરણ બનાવી દો. આ બેઠો દાખલો છો ચોપડીનો. s - t = 3. આ સમીકરણ 1 તો બરાબર જ છે.
સમીકરણ 2 ની અંદર આપણે છેદમાંથી 3 અને 2 કાઢવા પડશે. તો s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. હવે ચોકડી ગુણાકાર કરીએ દીકરાઓ. 2 નો ગુણાકાર s સાથે એટલે 2s, 3 નો ગુણાકાર t સાથે એટલે 3t અને છેદમાં 3 દુ 6 બરાબર 6. જેને નથી સમજાણું એને હજી એક વખત આપણે આની પહેલાના દાખલામાં કર્યું હતું એમ જ તે 2 નો ગુણાકાર s સાથે એટલે 2s, 3 નો ગુણાકાર t સાથે એટલે 3t, 3 દુ 6 બરાબર 6. આ 6 ભાંગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે શું થાય? 2s વત્તા 3t બરાબર 36. આ મળી ગયું સમીકરણ 2. હાલો ડન છે. કેમાંથી કરતા બનાવાય આ દાખલામાં? સમીકરણ 1 માંથી કરતા બનાવાય કે સમીકરણ 2 માંથી કરતા બનાવાય? કોને કરતા બનાવાય? હા, 1 ને બનાવાય. કેમ? કારણ કે આમાં s એકલો છે ને, તો s ને કરતા બનાવી નાખીએ તો t માઇનસ છે, આ બાજુ હોય તો પ્લસ થાય તો આપણે લખીએ કે s બરાબર 3 વત્તા t. આ સમીકરણ 3 બરાબર ડન છે. આ t માઇનસ હતો બરાબર ને આ બાજુ આવ્યો એટલે પ્લસ થયો. તો આની કિંમત આપણે મૂકી દઈએ સમીકરણ 2 માં. તો અહીંયા લખું છું s બરાબર 3 વત્તા t સમીકરણ 2 માં મૂકતા. ઓકે, તો સમીકરણ 2 આપણને શું મળ્યું છે? તો કે અહીં મળ્યું છે 2s વત્તા 3t બરાબર 36. 2 એમનેમ, s ની જગ્યાએ તો કે 3 વત્તા t બરાબર ને, s ની જગ્યાએ તો કે 3 વત્તા t, પછી વત્તા 3t બરાબર 36. હવે શું કરવાનું દીકરાઓ? તો કે 2 નો ગુણાકાર 3 સાથે એટલે 2 તેરી 6, 2 નો ગુણાકાર t સાથે એટલે 2t વત્તા 3t બરાબર 36. તો 2t માં 3t નાખો એટલે થાય 5t બરાબર 36. એમનેમ આ 6 પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 5t બરાબર 36 માઇનસ 6 એટલે જવાબ કેટલો આવે? 30. 5 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે આપણને આને થોડુંક ઉપર જવા દઉં. પીપી હાલ ભાઈ ઉપર વ્યુ જા એટલે બધું ભેગું ન થઈ જાય. હાલો ભાઈ, એટલે આપણને અહીંયા જે મળે એ શું મળશે ભાઈ? તો 5 ગુણાકારમાંથી આ બાજુ આવે એટલે t બરાબર 30 ના છેદમાં 5. બોલો 5 ના ઘડિયામાં 30 ક્યારે આવે? વેરી ગુડ. 5 6 30. શાબાશ. તો આ મળી ગયું ભાઈ, t નો જવાબ 6. હવે આપણે શું કરશું? તો s બરાબર આપણી આગળ સૂત્ર છે ને 3 વત્તા t. 0.3 છે એટલે 3 ના છેદમાં 10, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે. અહીંયા 1.3 છે તો 13 ના છેદમાં 10. 10 10 10 બધાય છેદ હરખા હોય બરાબરની બે બાજુ બધાય છેદ હરખા હોય તો ઉડી જાય એટલે આપણને જવાબ મળ્યું સમીકરણ 1 2x + 3y બરાબર 13. આ સમીકરણ 1. અને સેમ ટુ સેમ સમીકરણ 2 બનાવવાનું. 4 ના છેદમાં 10 0.4 છે એટલે 4 ના છેદમાં 10 x + 5 ના છેદમાં 10 y બરાબર 2 ના છેદમાં 23 ના છેદમાં 10 10 10 ઉડી ગયા એટલે 4x + 5y બરાબર 23. આ મળી ગયું સમીકરણ 2. હવે જેમ કરતા હતા એમ હવે હોમવર્કમાં કરવાનું. HW ડન. પીડીએફ હમણાં જ મોકલી દઈશ. પીડીએફ મોકલીને જ લાઈવ લેક્ચર બંધ કરીશ. છેલ્લો દાખલો એટલે આદેશની રીત પૂરી. બે સંખ્યાનો તફાવત 26 છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. બરાબર. બે સંખ્યાનો તફાવત એટલે બાદબાકી. બરાબર ને, તફાવત એટલે બાદબાકી એટલે x - y બરાબર 26. બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે બાદબાકી x - y બરાબર 26. પછી એક સંખ્યા એટલે આપણે મોટી સંખ્યા સમજવાની x બરાબર બીજી સંખ્યા એટલે કોણ? y કરતા 3 ગણી છે. 3 ગણી કીધી એટલે આગળ 3. હજી એક વખત એક સંખ્યા એટલે x બરાબર બીજી સંખ્યા એટલે y. 3 ગણી છે એટલે y ની આગળ 3. ડન છે. 3 વધારે કીધું હોત તો +3, 3 ઓછું કીધું હોય તો -3, 3 ઘણું કીધું એટલે y ની આગળ 3. ડન. નહીં, આદેશની રીત જ હાવ ઈઝી પડે. આ સમીકરણ 2. આ દાખલો કદાચ કીધું ન હોય કઈ રીતે કરો તો એ આદેશ જ કરાય. કેમ? કારણ કે જો ને અહીંયા x ની કિંમત તો આપણને મળી ગઈ છે બાપ. x ની કિંમત કેટલી મળી? 3y. તો આપણે ડાયરેક્ટ લખો x બરાબર 3y
સમીકરણ 1 માં મૂકતા સમજાણું? તો સમીકરણ 1 શું છે? x ઓછા y બરાબર 26. x ની કિંમત કેટલી? તો કે 3y. જો આ x ની કિંમત કેટલી? તો કે આ 3y. તો મૂકી દો 3y માઇનસ y બરાબર 26. 3y માંથી y જાય કેટલો જવાબ આવે? હાલો જવાબ 3y માંથી y જાય કેટલો જવાબ આવે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.